આપણે હવાર બા ગાય આવી ગઈ છે હિરલબેનને ભણવા જવાનું ટાણું પણ થઈ ગયું છે. એ કે મમ્મી હું રોટલી દઈ દઉં તો આપણે રોટલી દઈ હાલે બહાર જઈને દઈએ જા. જો હિરલ અને એક ઓલ પડખે ગાય રે હિરલ જો કાયમ આવે છે ને એ ગા ધોઈડી જ આવે છે. ઓલા આ વાસડાને દઈ દીધી હવે આ ગાયને રોટલી દઈ દી રે. હિરલ પાછી અમારી બીકણી ની હાવ કાઈ રે મને બહુ બીક લાગે. આજ તો હિરલબેન ને ભણવા જવાનું છે વાડી આવવાનું બહુ પછી કા ભણવા ટાઈમિંગ તો ન જતા હવે કાલ 2 દી રજા રાખી હતી. હવે અમે કીધું આજ જઈ આવે તો આજ જવાનું છે. થોડુંક મોડું થઈ ગયું છે. હિરલ સાટા આવવા મળ્યા આમ જો ડેલી સાટા ખરે જોઈ અટાણમાં સાટાઈ પણ ચાલુ થઈ જશે. અને હવે હાલે છે નાસ્તા પાણી. હાલો યુટ્યુબ ફેમિલી સવારને બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં થઈ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અત્યારે જો આપણે કામ બધું કરી નવરા થઈ ગયા છે. એ બધું કામ થઈ ગયું છે ને અમિતભાઈને ભણવા જવાનું બાકી છે કેમ કે અમને વાડીએ મૂકવા આવવાના છે એટલે હિરલબેન તો ભણવા વહી ગયા. અને આપણે ટિફિન પણ તૈયાર કરી લીધું છે. જો આજ તો મારે ને ટબુનું બેનું ટિફિન લઈ જવાનું છે એટલે રસોઈ તો બધાયની તો બનાવી નાખી છે હિરલની, અમિતની અને પપ્પાની. પણ એનું ઘરે રાખવાનું છે ટિફિન અમારે ટબુનું બેનું જ લઈ જવાનું છે આજ. તો મળીએ વાડીએ જઈને. અને આપણે જો એટલા કપડાં પણ ધોઈ નાખ્યા બીજા અટાણમાં સાટા આવતા હતા એટલે આપણે છે ને અંદર મૂકી દીધા કેમ કે બારા ખોટા પલ્લી જાય ને એટલે હાડી ને એવું બધું હતું એ તો અંદર મૂકી દીધા. તો વાડીએ જઈને મળીએ. હાલો જો અમિત તમને થોડેક સુધી મૂકી જ ને હવે હાલીને જાય છે કાટબુ. જો અને આજનું વાતાવરણ જુઓ કેવું છે. આ વરસાદ ચાલુ થઈ ગયો છે. આજ તો આખો દી નીંદવા દે તો સારું. અને ટિફિન હાથમાં અને આ નાસ્તો જો ભેગો તો હાલ્યા જઈએ છીએ. અને હજી થોડુંક સેટું છે. અને અમિતને હિરલને તાસ ભણવા જવાનું હતું 2 દિવસ તો રજા રાખી હતી. કાયમ તો રજા ન હાલે કાંઈ ટબુ. તો મળીએ વાડીએ જઈને. જો આ મેલડી વાળો રસ્તો. હાલો જો વાડીએ પૂગી ગયા છે. આ પૂગ્યા હતા થાકી ગયા હતા તે પોરો ખાઈ લઈએ. અને વાતાવરણ પણ આમ જો વરસાદ આવે એવું જ લાગે છે. અને અહીંયા જો રીસાવું કહેવાય કે શું કહેવાય આ ડુંગરામાં જુઓ આ રીસાવું જ કહેવાય ને જુઓ એટલો આઈકણ ઝાકળી વરસાદ આવી ગયો છે. અને પવન પણ છે જો. અને આપણે ઓલી માંડવી તો નીંદાઈ ગઈ છે. કાલ અમિતભાઈ દવા સાચી કોપ ને એવું ઘેર લઈ ગયા. જો આ માંડવી કાલ નીંદાઈ ગઈ બધી ઓલા પાળેથી ને આ પાળા લઈ. અને હવે આ માંડવી નીંદવાની છે. આજ તો હું ટબુ બે છે બપોર કેડે અમિત ને હિરલ બે આવશે. અને આમાં બહુ ખડ નથી જો આવું પસાટે યાર આમ શેઠા પાળે આવું ખડ છે. આમાં દવા સાઈટી કાઢી. તો હવે વાડીના વેહમાં આવી જઈએ આપણે. હાલો જો અટાણે 2 થી કેટલી ઉથલ મારી 3 ઉથલ મારતી હતી. અને વાતાવરણ આજ આવું છે વરસાદ જેવું પણ સાટાઈ ચાલુ છે તોય અમે ચાલુ જ રાખ્યું કા. વરસાદની મજા આવે. વરસાદ આમ સાટા ચાલુ છે અને પવન છે એટલે મજા આવે છે. તો આપણે જો આ ટીપણાને વટી ગયા છે અત્યારે. અને હજી વાગ્યા છે 9 કાટબુ. એટલે હજી 9 વાગ્યા છે એટલે ઘડી ખમી પછી નાસ્તો આ ઉથલ મારીને આવીને નાસ્તો કરી લઈ કા. ઉથલ મારીને નાસ્તો કરી લઈ. 9:30 થઈ જશે ને નાસ્તો પણ તૈયાર થઈ ગયો છે. જુઓ જો આવા કા બગલા છે. હા જો હાલો બધાય નાસ્તો કરવા. હાલો જો માર કાકી માંડવી નીંદવા ગયા તા તો એને વેહ તો જોવો તમે. હા આપણો વેહ જો ગારો છે ને પગ ને જો. આમાં જો ગારો છે આવા સાટા ચાલુ છે એટલે ગારો હોય એટલે આવો વેહ થઈ ગયો. આવા એટલી તું આમ પલળી ગયેલી છો રહતા બોલ છે જો. અને હવે બેવું ને નાસ્તો કરવા. તો હાલો બધાય નાસ્તો કરવા. હાલો જો આપણે નાસ્તો કરી લીધો છે. અને અત્યારે હવે આ માંડવી નીંદાઈ ગઈ છે. અને હવે અહીંથી નીંદવા વળગવાનું જા દાંતોડી પડી ને અહીંથી આ ટબુન રાપું છે અને આ મારું રાપું હવના રાપામાં. હાલે જો આપણે બપોરા ટાણું થઈ ગયું છે ને બપોરા કરવા બેસી ગયા છે. બપોરામાં છે આવું કાંક રીંગણા બટેકાનું શાક છે, કેરીનું આથણું, રોટલી ને છાશ. તો હાલો બધા બપોરા કરવા. આજ તો હું ટબુ બે જ છે.
કરે. આ જો મારી મમ્મીને ખબર ન પડે ને ગોટાળે ચડી ગઈ જો. એવું નથી, આ બહુ ખડ નથી ને એટલે એમ થાય કે આ નીંદેલું છે એમ થવા મળે. અને હવે બપોરા કરીને પોરો ખાઈને હવે કામે સીડા છે આપણે પેલું જ રાખવું છે આ બપોર કરીને એટલું નીંદવાનું છે. જો મારી મમ્મીની નીંદવા મેળા અને અમિતભાઈ દવા સાટો મેળા. જો જય પપ્પાને જે પેલો પપ ચાલુ કરી દીધો કા અમિત આપણે નહીં. જો એને દવા સાટવાનું ચાલુ કરી દીધું. અને જો મારી મમ્મીની કેટલા પૂછી અને હાલો આપણે ના નીંદવા ચડી જાય. મારી મમ્મીની નકર આગળ વ્યા જાય ને આપણે નીંદવા વાય. અમિતભાઈ જો દવા કેમ કે પપ ચાલુ હોય ને એટલે કાંઈ સંભળાય નહીં. આપણે જો ઉતરી ગયા છે એ રાપું અને મારી મમ્મીની જો વાહે રહી ગયા ને રહી ગયું ખડ. બહુ આવ્યું ખડ આમ જો એટલે આમાં બહુ હોય એટલે એકું વળું લેવી જો અમારી આવી ટ્રીક નીંદવાની. થોડો થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયા. સાટા કમવી સાટા ખબરના ચાલુ છે અત્યારે એમ નથી કા હમણાં આખું પલળી ગયું બે પૂછો તોય નીંદ્યું. આ ઝાકળ ભર્યું હોય ને માંડવીમાં આમાં એટલે હાલવેટા લુગડા બુગડા પલળી ગયા અમારા. હાલો જો ટબુ ને હાથ પગ ધોવે છે અને અમિત ભરે છે પપ. જોઈ લે થોડા થોડી હોય જોઈ લે. એટલી બધી ઉતાવળ કેમ? પાછો કે ઓલો કેરબો પાછો ભર્યો એ પાણી જો ઢોળાનું છે. કેરબો પાછો ભર્યો એની જો ઝડપી જવો. એને પપ્પા હાટાનું અમિતભાઈ કામ ઉપાડ્યું કા ઉપાડવું જ પડે. હાલે જો આજ તો મોઢા ધોઈને તૈયાર થઈ ગયા છે. હવે જવાનું છે ઘરે અને હવે આ બે બેનું કે છે અમારે હાલીને જવું છે કા કેમ કે અમિત ને હજી બે પપ સાટવાના છે એટલે કે મારે વાર લાગશે. તો હિરલ ને ટબુ કે અમે અડધી કલાકમાં તમે પૂગી જાવ હજી તો 5 વાગ્યા છે તો બે બેનું હાલચું થાય છે તો જવા દો. હાલો ઉપડો આ ક્યાંકથી વહી ગયો ત્યાં ખાવ નજીક થાત સવાજ ચાલો થોડવા જ મળો ખાય ખા. ટબુ તાર શર્ટ ને આમાં નાખ્યા છે ને આવજો. જો જાય છે બે. હા જાવ ઉપડો જ અહીંથી નજીક થાય અહીંથી પરબારો કેડો આવી જાય એટલે બે બેનું હાલચું થઈ ગયું. જો કાકા બાપા જો હજ્જુ બે જો આપણે વાળો કરવા બેસી ગયા છે. જો વાળોમાં મેગી બનાવી છે. મેં કીધું મેગી બનાવી. અમિતભાઈ કે હું વાળ કપાવીને આવું ને ત્યાં મેગી બનાવીને રાખી દે. આપણે મેગી છે દહીં છે આવું સરસ મજાનું જામી ગયું છે. છાશ છે અને કેરીનું હાથનું છે અને આમાં છે દૂધ. મારા પપ્પાને ખાવાનું હોય ને એટલે દૂધ. તો હાલો બધા વાળો કરવા. આજનો દિવસ અમારો આવો કંઈક રહ્યો. અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય.